બા સૂર્ય દેખાઈ રહ્યો છે. તો વેલકમ બેક અમારી ચેનલમાં, વૈભાબેન જાદવની ચેનલમાં. તો આ બા જો સૂર્યને જળ ચડાવી રહ્યા છે ને આજે તો સૂર્યનારાયણ જે ઉગીને બહાર આવી એકદમ લાલ બતાવે છે. મસ્ત સવારનું નજારો દેખાય છે. આ મારા ફૂલ ઝાડ. कोटि कोटि प्रणाम सूर्यनारायण देव जय भगवान भास्कर आदित्य नारायण जय हो जय हो जय हो जय प्रभु। बा जय श्री कृष्ण। बा जय श्री कृष्ण। सभी दर्शकों ने मारा जय श्री कृष्ण, जय स्वामीनारायण, जय माताजी, जय द्वारिकाधीश। आज नो सौनु मंगलमय प्रभात हो। प्रभात सूर्यनारायण एम जो केवा सरस देखाय छे आज तो बा मस्त देखाय छे। मस्त मजाना छे। धुमस ने ठंडी। हां ठंडी आज तो ठंडी बहु छे बा, पण આજનું વાતાવરણ કંઈક અલગ છે। તો ઠંડી બહુ લાગે છે। બોલો ગજાનંદ ગણપતિજી મહારાજની જય। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યશુ સર્વદા। विघ्नहर्तानी जय हो। तो चलो बा फूल चूट रहे हैं। हमारे यहाँ फूल कितने सारे खिले हुए हैं, आज तो बहुत सारे हैं। बा फूल चूट रहे हैं। बा फूल लेके घर पे आ जाए तब तक हम सवार का नाश्ता बना रहे हैं, वो सब तो आप सभी को दिखा रहे हैं। तो ચાલો ફ્રેન્ડ, સવાર થઈ ગઈ છે બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ। તો અત્યારે અમે રસોઈનું કામ કરશું, નાસ્તો બનાવીએ। તો નાસ્તામાં આજે સરસ શું બનાવો છો? શું બનાવવાની છે સરસ? વટાણા બટાટાનું શાક કરું। બનાવવાની ટિફિનનું શાક એમ ને? ટિફિનનું શાક। તો આ મેં હવે છોકરાઓ માટે આલુ પરોઠા આજે બનાવું છું। તો મેં બટેટાની બાફી રાખ્યા છે, આ બધો મસાલો સુધારી રાખ્યો છે, ટમેટા, ડુંગળી, મરચાં અને આદુ લસણની પેસ્ટ બનાવી રાખી છે। ના થોડોક મેં ગરમ મસાલો, છોકરાઓને ભાવે એટલે થોડોક ગરમ મસાલો નાખું છું થોડોક। તો ચાલો આપણું આ તેલ આવી ગયું છે। ચાલો આપણું આ તેલ આવી ગયું છે, એમાં વઘારી નાખીશું। એમાં થોડાક લીમડાના પાન, થોડીક આદુ લસણની પેસ્ટ, તો આદુ લસણની પેસ્ટ નાખી પછી એમાં નાખીશું આપણી ડુંગળી, મરચાં, ટમેટું, બધો મસાલો નાખી જરીક એને સાતળવાનું છે। આ બાજુ થોડીક ચા મૂકી છે, બટેટા અને વટાણા સુધારાઈ ગયા છે। અને થોડુંક સાત કરી પછી એનો મસાલો નાખીએ। તો આ મસાલો થોડોક સકવાઈ ગયો છે, તેલ છૂટું કરવા માંડ્યું છે। એમાં નાખીશું આપણે થોડીક હળદર, ધાણા જીરું અને થોડુંક મરચું અને સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે। આ મીઠું છે ને આમાં બટેટામાં બાફેલા બટેટા છે એમાં નાખી દઉં છું એટલે અંદાજ આવી જાય આપણને, બધામાં મિક્સિંગ થઈ જાય। હા મસાલામાં સરસ રીતે પકડી ગયો છે, બટેટા નાખી દઈએ। આને થોડો અડધો ચૂંદો કરી જાય, ખોટું જાજો નથી, કેમ કે આમાં હલાવી ને તો સરખું મિક્સ થઈ જાય અને એમાં પસંદ ભાંગી જાય, બટેટાનો ચૂંદો થઈ જાય તો એમાં થોડોક ગરમ મસાલો નાખીશું। આ છોકરાઓને ભાવે એટલે ગરમ મસાલો થોડો મસાલો નખાઈ ગયો છે। તો હવે આને મિક્સ સરખી રીતે કરી નાખીએ। તો ચાલો આપણો મસાલો રેડી થઈ ગયો છે। તો હવે એને રોટલીનો લોટ બાંધીને એમાં નાખીને બનાવી ત્યારે બતાવું। તો ચાલો મસાલો થઈ ગયો છે તો શાકનો મસાલો થઈ ગયો। તો આમાં જો હળદર, ધાણા જીરું, મીઠું, મસાઈ, ચટણી ને ટમેટા ને મસાલો થઈ ગયો છે। તો આને થોડું પકડાવી પછી અમારું શાક તૈયાર થાય એટલે તમને બતાવું।
તો ચાલો અમારું આ શાક બનીને રેડી થઈ ગયું છે. તો ચાલો અમારી આ રોટલી થઈ ગઈ સરસ બધી. ઘણા મેં ટિફિનમાં ભર્યા એટલી રોટલી થઈ ગઈ છે એમ ને. થોડીક હજી રોટલી બાકી છે. બા અને દાદા અને ઘણા ભાઈ નાસ્તો કરવા બેસે ત્યારે બનાવી. તો મારું આ રોટલી થઈ ગઈ છે, શાક તૈયાર થઈ ગયું છે, શાકી રેડી થઈ ગયું છે. ચાલો મસ્ત મજાના ગરમા ગરમ આલુ પરોઠા તૈયાર થઈ રહ્યા છે. અહીંયા ઉપમા તૈયાર થઈ રહ્યો છે પ્રાચી માટે. પરોઠા થઈ રહ્યા છે. પછી આમાં હું આ મસાલો નાખી ને આમે પડવાળી રોટલી કરી છે. એક રોટલીમાંથી બીજી રોટલી ચડાવી દીધી છે. ને આ છે ને એની અંદર મસાલો નાખીને પછી આ વાળીને પાછી એ કરી નાખશું. એ પણ તમને લોકોને બતાવું. તો ચાલો મમ્મી ઓલી બીજી રેસીપી બતાવો છો ને તમે બરાબર. અંદર મેં મસાલો નાખી દીધો છે. ઓકે. એને પોચા હાથે છે ને થોડું આમ કરી લેવાનું. અંદર મસાલો હોય ને અંદર સરખો બેસી જાય. પછી લોટ વાળું સેજ કરીને બહુ લોટ નહીં કરવાનો. પોલે હાથે હણવાનું. આ બટેટા મસાલો હોય ને ઉપર આવવા માંડે. તો ચાલો આ વણાઈ રેડી થઈ ગયું છે. હવે આને શેક છે મમ્મી. તો ચાલો આ પરોઠું શેકાઈને રેડી થઈ ગયું છે. તો મમ્મીએ મસ્ત મજાના ગરમા ગરમ આલુ પરોઠા બનાવીને તૈયાર કરી દીધા છે અને પપ્પાને ચખાડે છે. પપ્પા કેવા થયા છે? કેવા મહિના છે? સરસ. આ મસ્ત મજાના દીવાબત્તી કરી રહ્યા છે રોજની જેમ. તો દાદા નાસ્તો કરવા બેઠી ગયા છો? નાસ્તો કરો, રોટલી છે, છાશ છે. શું બા તમે નાસ્તો કરવા બેઠી ગયા છો? હા, ઓલી શરદી થઈ ગઈ, મેં દહીં નથી ખાવું, માથું દુખે ને તે થોડીક ચા ને રોટલી ખાઈ લઈ. બહુ ઠંડી છે હમણાં. ઠંડી બહુ પડે છે એટલે બા રોજ તો દહીં જ ખાય પણ આજે ચા ખાય છે કારણ કે ઠંડીને લીધે પછી દહીં ખાધું હોય ને બાને આમે શરદી ઉધરસ છે થોડીક વધી જાય તો એમ એટલે હે ને બા? હા, હાલો બધા નાસ્તો કરો. કેસરી નંદન હનુમાન રાજુલા. લક્ષ્મીનારાયણ મંદિર રાજુલા. લક્ષ્મીનારાયણનું મંદિર છે હા. અને બહુ આ જગ્યા પુરાના વખતની છે. એ કે રાજુલા અહીંયા મંદિરે ને આજે દાદા ને બાબે ભેગા થઈ ગયા એક જગ્યાએ. દાદા તમે આવ્યા છો? હા, દાદા રોજ આવે, મારે રેગ્યુલર છે, અહીંયા આવે. અહીં ગમવામાં આવ્યા છે. આ તુલસી છે, વિવિધ રોપ. અહીંયા આ ઝાડવા પણ વાવવામાં આવ્યા. આ ગાદીપતિ ગુરુદેવજી છે. આ કેળાનું ઝાડ છે એમ કહેવાય. એ કેળા પણ છે. આ કેળા છે, કેળાનું ઝાડ છે. આ કાલ ભૈરવ દાદા જે શિવ ભગવાનના મંદિરની બહાર હોય છે રક્ષણ કરવા માટે. ઓમ નમઃ શિવાય. શ્રી શ્રવણેશ્વર મહાદેવ. શ્રવણેશ્વર મહાદેવ. શંભુ કૈલાસપતિ મહાદેવ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. આ શનિવાર છે. જય હનુમાન. આ સેકન્ડ ગેટ છે મંદિરનો. એથી સીધા મંદિરના દર્શન થઈ શકે છે આપણને. મંદિરેથી આપણું આખું ઘર બતાય છે. કેસરી નંદન હનુમાનેથી આપણું આખું ઘર જોઈ શકો છો તમે. આગેથી બતાય છે. તો ચાલો પપ્પા પણ મસ્ત મજાની કાળી શેરડી લઈ આવ્યા છે. અહીંયા અમારે કાળી શેરડી બહુ વખણાય છે. કાળી શેરડી બહુ મીઠી હોય છે.
તો પપ્પા પણ મસ્ત મજાની હમણાં શેરડી લઈ આવ્યા છે. બધું કામ કરીને નવરા થઈ ગયા છીએ તો અત્યારે બપોરની રસોઈ બનાવશું. તો બપોરની રસોઈમાં રીંગણા બટેટાનું શાક કરવાનું છે, રોટલા અને બધું કરવાનું છે. તો અત્યારે આપણે રીંગણા બટેટા, તો ચાલો રાઈ જીરું આવી ગયું છે, વઘાણી નાખીશું. તો એમાં વટાણા બટેટાને રીંગણા નાખી દીધા છે મેં. થોડુંક એને કકડાવવાનું છે. તો એમાં મસાલો નાખીશું. મસાલો છે આ બધો મસાલો મેં હળદર, ધાણા જીરું, લસણવાળી ચટણી, ટમેટા, મીઠું ને 2 દાણા ખાંડ નાખ્યું છે. બધું નાખી દઈ અને મિક્સ કરી ઘડી એને કકડાવવાનું છે. શાક કકડે પછી તમને બતાવું. શાક આપણું સરસ મજાનું કકડી ગયું છે. એમાં થોડું પાણી નાખી દઈએ. અડધો ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે. બહુ રસો નથી રાખવો એટલે એટલું બરાબર છે. તો એને 2 સીટી કરી નાખીએ એટલે શાક આપણું રેડી. તો ચાલો આપણે સંભારો વઘારશું. એક થોડુંક જ તેલ નાખો છો. એમાં આપણા સંભારો છે, ગાજર, મરચાં અને કોબીનો સંભારો છે. ચાલો તેલ આવી ગયું છે, થોડીક રાઈ નાખીશું. પેલા ગાજર બહુ કડક હોય ને તો ગાજર પહેલા નાખી દઈએ. કોબી અને મરચાં બી નાખી દઈએ અને તેને થોડા પકડાવવાનું છે. કરવા દઈએ હળદર. તો ચાલો આપણું ગરમા ગરમ શાક પણ ચડીને તૈયાર થઈ ગયું છે. છાશ રેડી છે, આ સંભારો રેડી છે, આ ગરમા ગરમ રોટલી બને છે. તો ચાલો જમવા બેસાડી દઈએ. તો મમ્મી, શું તમે ગરમા ગરમ રોટલી બનાવી રહ્યા છો? હા, તો પપ્પાને નોકરી વહેલું જવું હોય ને તો એટલે રોટલી ને શાક ને સંભારું બધું વહેલું બનાવવું પડે. આપણે થોડુંક મોડું હોય તો હાલે, એને ટાઈમે કરી દેવું પડે. 12:30 તો 1:45 તો વયા જાય. ઓકે, તો ચાલો પપ્પાને પણ જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે પપ્પા બેઠી ગયા. એટલે નોકરીએ જવાનું એટલે વહેલા જમવા બેસી જાય પપ્પા. 12:30 થયા ને પપ્પા જમવા બેઠી ગયા છે. ચાલો પપ્પા જમી લઈએ પછી આપણે લોકો મળીએ. આ જમવા બેઠી ગયા છો? હા, જમવા બેસી ગયા. હાલો મિત્રો જમવા. બા પણ મસ્ત મજાને જમવા બેઠી ગયા. મિક્સ શાક, આ મિક્સ શાક છે, મિક્સ સંભારો છે, આ કેળા, છાશ, રોટલી અને પાપડમાંથી ખવાતો નથી. પાપડ બાથી ખવાતું નથી ભાઈ. પ્રાચી બેન મસ્ત મજાનું જમી રહ્યા છે. પ્રાચી જો તો ચાલો મિત્રો મસ્ત મજાનું જમવાનું તૈયાર છે. હાલો ખુશી, શું બનાવસ તું? પાસ્તા. હવે એમાં આપણે તેલ નાખીશું થોડું, પછી આટલું નાખવાનું મીઠું, અડધી ચમચી જેટલું મીઠું છે. પછી એમાં આપણે હવે પાસ્તા નાખી દઈશું. પાસ્તા એમ ને? પાસ્તા ચડવા નાખવાના છે ને? હા, હવે પાસ્તા ચડી જાય પછી તમને લોકોને બતાવીએ. ખુલ્લા ચડતા થોડીક વાર લાગશે ને? હા, વાર લાગશે, પણ આને આપણે છે ને આવી રીતે ઢાંકી દેશું એટલે ચડી જાય. ઓકે. હા, તો ચાલો હવે આમાં આપણે બટર નાખીશું. બટર મસ્ત મજાનું ઓલું થઈ ગયું છે. હવે એમાં આપણે લસણ નાખીશું, પછી ડુંગળી, પછી ટમેટા અને મરચાં. ઓકે, હવે જ્યાં લગી ટમેટા સોફ્ટ ન થઈ જાય ત્યાં લગી આપણે તેને હલાવશું અને ચડવા દેશું, પછી બતાવીએ. આ મસ્ત મજાનું સોફ્ટ થઈ ગયું છે. હવે આપણે આને પ્લેટમાં કાઢી લઈએ. હવે આમાં સ્વાદ અનુસાર મીઠું નાખી દઈએ. ઓકે, મેં એને પ્લેટમાં કાઢી લીધું છે. હવે આપણે એને મિક્સરમાં નાખીને ગ્રાઇન્ડ કરી દઈએ. અહીં આપણી ગ્રેવી પણ તૈયાર થઈ ગઈ છે અને અહીં આપણે પાસ્તા પણ તૈયાર થઈ ગયા છે. ચાલો હવે પાસ્તાને પણ કાઢી લઈએ. તો આપણા પાસ્તા પણ આપણે કાઢી લીધા છે અને ગ્રેવી તૈયાર છે. ચાલો હવે પાસ્તાને વઘારીએ. આપણે આપણા પાસ્તા મસાલા નાખીશું. ઓકે, હવે
હવે આપણે આમાં મેયોનીઝ નાખીશું, પછી એને મિક્સ કરી દઈએ. મેયોનીઝને લીધે આનો કલર પણ થોડોક લાઇટ થઈ ગયો છે, જે તમે જોઈ શકો છો. હવે આપણે આમાં રેડ ચીલી સોસ નાખીશું. થોડો રેડ ચીલી સોસ નાખ્યો થોડોક એવો. આપણે આમાં થોડોક એવો રેડ ચીલી સોસ મિક્સ કરી દીધો છે. હવે આપણે આમાં કેચઅપ નાખીશું થોડો. હવે આમાં આપણે પાસ્તા મિક્સ કરી દઈશું. હવે આપણે આને મિક્સ કરી. હવે આપણા પાસ્તા મસ્ત મજાના રેડી થઈ ગયા છે. હવે આપણે સુગંધ એ બહુ મસ્ત આવે, તમે જરૂર ટ્રાય મસ્ત કરજો. મજાની સુગંધ આવી રહી છે. તો આજે આપણે રેડ સોસ પાસ્તા બનાવેલા છે, જે તમે ready છે. તમે જરૂરથી ટ્રાય કરજો, બહુ મસ્ત બને છે. તો હવે આપણે પાસ્તા સર્વ કરી દીધા છે. હવે ગાર્નિશિંગ માટે થોડાક એવા ઓરિગેનો આપણે નાખીશું. તો આપણા મસ્ત મજાના રેડ સોસ પાસ્તા તૈયાર છે. મિત્રો તમે ટ્રાય કરજો આને, બહુ મસ્ત છે આ ટેસ્ટમાં. આને આપણે મમ્મીને ટેસ્ટ કરાવવા જઈએ છીએ. ચાલો મમ્મી, તમે પાસ્તા ટેસ્ટ કરીને જણાવશો અમને? હા, મસ્ત મસ્ત પાસ્તા બનાવ્યા કા? હે રાજી, ખાઈ ગયા? હે હા, હું તો ખાવાની જ છું. હાલો, સુપર બનાવ્યો, સરસ બનાવ્યો. તો મસ્ત ટેસ્ટમાં બનાવ્યા. પણ પાસ્તા મસ્ત છે ને સ્મેલ એ બહુ મસ્ત આવી રહી સરસ હતી. છે. તમે લોકો આ પાસ્તા ટ્રાય જરૂર ને જરૂર કરજો. ખાલી ખાવા છે. તો ચાલો મિત્રો, અત્યારે સાંજ પડી ગઈ છે, તો સાંજની રસોઈ બનાવશું. તો રસોડામાં આપણે જઈએ. સરસ, શું બનાવો છો? ટુમડીનું શાક એમ ને? કોમડીનું શાક પકડી ગયું છે એમ ને? પકડી ગયું છે. એમાં સહેજ પાણી નહીં નાખવાનું, થોડું પાણી નાખીને અને 2 સીટીમાં તૈયાર થઈ જાય. કેમ કે એમાં પાણી નાખીએ તો પછી વધારે પાણી થાય, વધારે સહેજ પાણી નાખીને ચોળવવાનું છે. નામાં ખીચડી મૂકી છે, હા, એમાં ખીચડી મૂકી છે. ઢાંકણ બંધ કરી આપણે પાણી નહીં નાખવાનું. આમને મજ રાખે છે. હા, આમ પાણી કે નાખવાનું, બિલકુલ સીધું જરૂર છે બંધ નહીં. કરી દેવાનું. અને સીટી કરી એક નાખો જ 2. સીટી કરવાની. અને શાક આપણું મસ્ત રેડીને તૈયાર થઈ જાય. રોટલી લોટ બાંધવાનું બાકી છે ને હજી? હા, રોટલી લોટ બાકી. તો ચાલો મેં રોટલીનો લોટ બંધાઈ દે, રોટલી કરી પછી બધાને જમવા બેસાડીએ, ત્યારે તમને બધાને બતાવીએ. બા, આજે આપણે કેસરીની અંદર હનુમાને ગયા હતા, એને વિશેનો મહિમા તમે અમને જણાવશો? આજે આપણે હનુમાન મંદિરે ગયા હતા, કેસરી હનુમાન, જે આપણા ઘરની સામે જ આવેલું છે. અને આજે શનિવાર હતો એટલે આપણે ત્યાં હનુમાન ચાલીસા પણ તમે બોલ્યા હતા. તો બા, એને વિશે તમે અમને મહિમા જણાવો ને કે એનો ઇતિહાસ શું કહે છે એમ. બહુ જૂનામાં જૂનું ગાદીપતિ મંદિર છે. આમ સ્થાપના કરી ગાદીપતિ મંદિર. હા માણસ જ્યાં લાગે એમને પાણો ખોડી દે એવું નથી. હા હા. ગાદીપતિ મંદિર છે. જ્યારે હું નનકુડી એવી હતી ને, તો ત્યાં ગૌશાળાની છાશ આપતા. ગૌશાળાથી બહુ મોટી, અને ગાયની દૂધની છાશ આપણે લેવી હોય ને, તો બધી મારી જોડી નાની નાની અંજલિ જોડી છોકરી હોય ને, હું નાની એવી જ હતી, તો એ બધા આ નાની નાની બોઘરી લઈને અંદર લાઈનમાં ઊભા રહી છાશ લે. બહુ મસ્ત અને મીઠી છાશ હોય એ લોકોને, રોજ ને રોજ તાજી. અને 4 કોર કાંટાની વાડ હતી. આ દિવાલ ડેલો આપણે ગેટ જોયો ને, એ કાંઈ નહોતું. અને જે આપણે લક્ષ્મીનારાયણનું મંદિર છે ને, એની પાછળના ભાગમાં દેશી નળિયાવાળું એક મકાન હતું. અને એની અંદર આ નોખા નોખા હનુમાનજી છે ને, સિંદૂરવાળા, એ 4-5 હતા. અને હાવ ખખોડી મુખડી વર્ષો જૂના પુરાણી એક સાધુ બેઠા. અને એ માણસ પોતે જ બધાને છાશ આપે. આ જેટલી છોકરીઓ છોકરા નાના નાના જાય ને, લાઈનમાં ઉભા રહી બધાને છાશ આપે. અને બધા હનુમાનજીને પગે લાગે ને. એમ કહેવાય છે કે રોજ અમે છે ને 5-10 સાધુ તો હોય જ ખાખી, એક નનકી એવી લંગોટી, કેમ એમ હનુમાનજીની છે. અને અંદર એમ કહેવાય કે ભોંયરું હતું મોટું બધું. એવા સંતો અહીંયા આવી ગયેલા કે એની શક્તિ અને ભક્તિના યોગ વળથી જુનાગઢ સુધી ભોંયરું હતું એમ. પણ એ ઓરડી હતી ને મકાનના આનું દેશી નળિયા વાળું, એની અંદર એ માણસ કોઈ જવા ન દેતા. બધા અહીંયા પડખે પાળી ઉપર ઉમરામાં પૈસા મૂકીને પગે લાગે ને મહારાજ એક જ ત્યાં 24 કલાક બેસતા. અને મોટા મોટા સંતો આવે ત્યાં. અને એમ કરતા કરતા એ મહારાજ રામચરણ પામ્યા. પછી બીજાને ગાદી હોપાણી, ત્રીજાને હોપાણી. તો હું મારી જન્મભૂમિ આ છે રાજુલા. એટલે એ મહારાજ જ્યારે એનો સ્વર્ગવાસ થયો તે પહેલાં કહેતા ગયા હતા કે 1 વર્ષની અંદર રાજુલાની અંદર 10 હનુમાનજીની સ્થાપના મસ્ત થવાની છે કે એમ કહેતા ગયા. અને હકીકતી છબીલા હનુમાન છે, ઓલા અઠીલા હનુમાન છે, કેસરી નંદન છે, એવા ઘણા નોખા 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 હનુમાનજી થયા.
એ ધમધમતા ધામ જેવા થઈ ગયા છે. એ આ મહારાજની અને એની હાથે ઘણી પ્રતિષ્ઠા થઈ હતી એમ કહેવાય છે. અને ભોંયરું હતું મોટું બધું, અને ત્યાં સંધ્યા ટાણે આરતી થાય અને સાંજે શયનની હુવા ટાણે આરતી થાય છે. બહુ પુરાના મંદિર હતું. એટલે મેં કીધું આપણે ત્યાં જઈ અને એની આરતી કરીએ, દર્શન કરી અને ઘડી બેસીએ. વર્ષો જૂનું મંદિર હતું ને એટલે ત્યાં ગયા. શનિવાર હતો ને એટલે જો હનુમાન ચાલીસા ત્યાં બોલી તો બહુ વાર લાગે. પછી મેં કીધું ઘરે જઈને બોલી લઈએ એમ હતું. સમજે? એટલે બહુ પુરાના વખતનું મંદિર છે. હાજરા હાજરો માનતા કરે ને તો એ તાત્કાલિક ફળે એવું. એનું નામ કેસરી નંદન હનુમાન. હા, તો એમ કહેવાય છે કે જે આપણે ગયા અને એને ગાદીપતિ મંદિર છે ને, એટલે જે મારા પાછા બિચારા સ્વર્ગવાસ પામ્યા ને અહીંયા, તો એને એવું મનમાં સંકલ્પ કર્યો હતો કે શિખરબંધ મંદિર લક્ષ્મીનારાયણનું બનાવવું અને હનુમાનજીનું બનાવવું. જે આપણે વિશાળ હનુમાનજીની મૂર્તિ માર્બલની જોઈ ને એ નહોતી. જે એની અંદર સિંદોરી કલરના, પછી આપણે શિવના દર્શન કર્યા એની પડખે સિંદોરી કલરના, એ બધાય ઓલા ઘરની અંદર હતા હનુમાનજી. આમ બે આંખો બતાવ્યા. એ વર્ષો જૂના હનુમાનજી. અને પછી ત્યાં માર્બલની બહારથી મૂર્તિ મગાવી ઘડેલી અને એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. અને તે અમારું રામ મંડળ હાલતું હતું ભજન કીર્તનનું. તે અમારે બધાને આમંત્રણ. બહુ એને ઝાઝા વર્ષ નથી થયા. તો પ્રાણ પ્રતિષ્ઠા થઈ તો 3 દિવસ રાખે. ઘી તેલમાં બુડાડે, ઘઉંમાં બુડાડે, એવી રીતે 3 દી મૂર્તિ રાખે. પછી જોરદાર યજ્ઞ થાય. તો લક્ષ્મીનારાયણની મૂર્તિને પણ એવી રીતે રાખી હતી, ઘીમાં ઘઉંમાં બુડાડીને. પછી હનુમાનજીની મૂર્તિ રાખી. તો બેયની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ને તે અમે આખો દી ત્યાં હતા ભજન કીર્તનમાં. અમારે રહેવાનું હતું. તો લક્ષ્મીનારાયણની મૂર્તિને નેત્ર ખોલ્યા ને, એટલે નેત્ર કેમ ખોલે ખબર? હાવ નનકુડી છોકરી હોય ને, અંજલિ જવડી, કરણ જવડી કે માધવ જવડી, એને આંખે સફેદ પટ્ટી બાંધી. અને જે મોટો સંત હોય ને એને ઓ ભાઈ કામ છે અહીંયા ઘરમાં છે એટલું કાપી નાખ. અહીંયા પછી એના નેત્ર ખોલે. નેત્ર ખોલ્યા ભેગા આપણે આ મહાવીર મંડપ વાળા ગયા હતા ને, એને કેટલા બધા શ્રીફળ લઈને બેઠા હતા. અને નેત્ર જે હવેલીના ઠાકોરજીને ઝુલાવતા ને કનુભાઈ, એમના વેવાય થાય. એણે અંદર જઈ અને એને આંખે પણ પાટા બાંધેલા, ઓલી છોકરીને આંખે પાટા બાંધેલા. અને અરીસો રાખે. આમ આપણે આ કાચ હોય ને મોઢું જોવાનું, એટલે એ પોતાનું મોઢું આગું રાખી અને આમ અરીસો રાખે. અને ઓલી છોકરી હોય ને એને આંખે પાટા બાંધ્યા ને એના પાટા ખોલી નાખે. અને એ છોકરી અરીસો સામો રાખે. પછી કુતારની નનકુડી એવી છોકરી હતી, એને આંખે પટ્ટી બાંધી. અને જે પોતે અંદર ઊભા હતા ને પૂજારી એ તે, અને પડદો પાડી દીધો. અને એ છોકરીના હાથમાં અરીસો આપે છે. પછી અને ધડ દઈને આમ એ છોકરીની પટ્ટી ખોલી અને ભગવાનની સામો અરીસો રાખે. અને જેવા ભગવાનના નેત્ર ખુલે, ઓલા જે આપણે આ હોય ને હારે, એને ભગવાનની આંખો આંજે. એમ કે શું આપણે જોવા ન દે કોઈને, ભગવાનની આંખમાં કાજળ આંજે એમ કહે છે. અને પછી છોકરીના હાથમાં અરીસો આપે. કવડી હોય છોકરી, હાવણ આમ જો આ માધવ જોડી. અને ધડ દઈને અરીસાના કટકા થઈ ગયા. ત્યાં બહાર અવાજ આવ્યો કે ભગવાન લક્ષ્મીનારાયણના નેત્ર ખુલી ગયા. અને એ છોકરીની પટ્ટી બાંધેલી ખોલી નાખી દીધી. અરીસો લઈને ઉભી રહીને એ ચૂરે ચૂરા અરીસાના થઈ ગયા. તરત પડદો ખોલ્યો તો ત્યાં કાચના ટુકડા ઢગલો હતો. ભગવાનના નેત્ર ખુલ્યા. એ ભેગા તે 10 થી 12 આ રસિકભાઈ મહાવીર મંડપ વાળા શ્રીફળ ત્યાં આપણે સવારે પગે લાગ્યા ને ત્યાં ઉમરામાં વધેર્યા. અને પછી એનો જે કાર્યો લક્ષ્મીનારાયણમાં ચેતન આવ્યું એમ કહેવાય. પછી અમે હનુમાનજીના આપણે સવારે દર્શન કર્યા ને હનુમાનજીના, એ હનુમાનજીના પછી ત્યાં બીજી છોકરીને આંખે પટ્ટી બાંધી હતી, નનકુડી એવી. અને ભાઈ એ જ હતા. અને પછી જેવો હનુમાનજીની સામે અરીસો રાખ્યો ને, બધાય જેટલો સંઘ હતો મંડળવાળા હનુમાન ચાલીસા બોલતા હતા. અને એ છોકરીને આંખેથી કેમ કહેશ કે પટ્ટી છોડીને છોકરી અરીસા સામો રાખ્યો. જેવી ભગવાનની દ્રષ્ટિ અરીસા ઉપર પડી હનુમાનજીની,
ચૂરે ચૂરા છે ને કડાક દઈ છું. તે બધાય જે કાર હનુમાનજીનો બોલાવ્યો અને ત્યાં ઢગલો થઈ ગયો અને છોકરીના હાથમાં અરીસો છે અને પડદો ખોલ્યો ત્યાં કાચનો ત્યાં ઢગલો હતો અને ઓલા જે અંદર ઊભા હતા ને કનુભાઈ ઠાકોર બોલા એને તો આમ જોયેલું હોય એમ સમજો એવી રીતે નેત્ર મેં 3-4 ઠેકાણે જોઈએ. આ આપણે અહીંયા હનુમાનજી છે ને, આ હનુમાનજી ત્યાં નેત્ર ખોલ્યા હતા ને તો એ 3 દીનો હવન હતો, ઘીમાં બોળે, તેલમાં બોળે, પાણીના સ્નાન કરે ને પછી મૂર્તિ મૂકે. તો એને પણ આ અરીસો તૂટી જ ગયો હતો. એ જ રીતે એમાં એક કોક નાનું એવું બાળક હતું તે એને આપણે ઘનાભાઈ છે ને એ હાવ નનકોડા હતા તે દી હનુમાનજીની સ્થાપના થઈ એ મહારાજને આ છે તે દી પણ અરીસો એમ તૂટી ગયો હતો. અને બાળકના હાથમાં અરીસો તૂટે, બાળક એવું કોઈ ભેદવાળું હોય ને કે ઢીકો મારીને ફોડે કે પછાડીને ફોડે, બાળક તો ન જ ફોડે ને. તમારે અરીસો લઈને ઉભરે નનકોડે એવા છોકરા એના હાથમાં અરીસાના ટુકડા થઈને હેઠા પડી જાય. કેમ લાગે છે. હા, તો મિત્રો તમને આ કહાની કેવી લાગી એ તમે લોકો જણાવજો. આ હનુમાન દાદાની કહાની છે, કેસરી નંદન હનુમાનની સ્થાપનાની કહાની છે. કેમ કે અમારી આ મંડળમાં હતા તો મંડળવાળાને પહેલા બોલાવે એટલે સવારથી સાંજ સુધી હતા એ દ્રષ્ટિ ભગવાનની ખુલ્લી અમારી નજરમાં એટલે પડદો હોય આડો પણ હકીકતથી ને બાળકના હાથમાં અરીસો રહી જાય અને ટુકડાથી હેઠા પડી જાય. ભગવાનની દ્રષ્ટિ પડે ને એટલે અરીસા ટુકડા. તો બધાને શુભ રાત્રિ. તો હું એક શ્લોક કહું. દરિદ્રાય ધનમ દેયમ જ્ઞાનમ દેયમ જડાયચ પિપાસિતાય પાનીયમ શુદ્ધિતાય ચ ભોજનમ. કે આ શ્લોકમાં કવિ કહેવા માંગે છે કે દરેક ગરીબોને ધન દેવું જોઈએ, ભૂખ્યાને ભોજન દેવું જોઈએ, પ્યાસાને પાણી દેવું જોઈએ અને અજ્ઞાનીને જ્ઞાન દેવું જોઈએ. આજ માટે એટલું જ. તો બધા અમને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને નવું નવું તમને જાણવા મળશે. ગુડ નાઇટ.